સુરતમાં ક્રેડિટ કાર્ડ બિલ ભરવાના બહાને ₹1.97 લાખની છેતરપિંડી કરનાર અને અઢી મહિનાથી ફરાર આરોપીને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરત શહેરમાં ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને ₹1.97 લાખની છેતરપિંડી કરી અઢી મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી અંગે માહિતી મેળવી તેની હિલચાલ પર નજર રાખી હતી। ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને ફરિયાદ પાસેથી 1.97 લાખની રકમ મેળવી છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આરોપી છેલ્લા અઢી મહિનાથી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે।